ભાઈ કેમ છો? મજામાં છે હો ભાઈ. સુરત થી હમણાં કેટલા દિવસ થાય આપણે અહીંયા? સુરત થી આવ્યા 5-6 દિવસ 6 દિવસ. એટલે બીજે ગામ હતા? હા, હાથીગઢ હતા, ત્યાંથી કેરળ આવ્યો. કેરળ અહીંયા આવ્યા આજે? આજે આવ્યા ને? હા, હારા મારું લ્યો. હા. તો તમારે અહીંયા જૂનું ગામ આ બરોબર ને? જૂનું ગામ અમારું માતૃભૂમિ છે. માતૃભૂમિ કા તનમન સારા, વાહ વાહ. અને તમારે ખેતી ને બેતી બધી ભાગવી આપી દો કે? ભાગવી આપી દઈ છે અને અમારે ખેતીના ભાગ્ય છે, એ કામ બહુ સરસ કરે. સરસ કરે છે. કોણ, ભરતભાઈ કે? હા, ભરતભાઈ, ભરતગીરી. ભરતગીરી, વાહ વાહ. તો તમારા માટે કામ સારું કરે કેમ ખેતીનું? ઘણા વર્ષ વાવે કે નહીં? કે તમારા પપ્પા વખતથી વાવે કે નહીં? હા. તો મોહન દાદા વખત આ જમીન તમે એને જ વાવવા દો, બીજા કોઈને આપતા નથી કેમ? અને તમારે પછી ભણ્યા કેટલું તમે? અમે ભણ્યા BA DPED કરી. એમ? તો નોકરી કરી ને? હા, નોકરી કરી સુરતમાં. સુરત નોકરી કરી? હા, સુરત કરી 28-29 વર્ષ. તો પેન્શન આવતું હોય છે ને? પેન્શન આવે. તો કાંઈ ચિંતા નહીં તમારે. અને છોકરા કેટલા આપણે? એક છે ને એક દીકરી છે. દીકરો શું કરે છે? ઈ વિદેશ, કેનેડા. કેનેડા નોકરી કરે? હા, નોકરી કરે. હારામારી નોકરી છે. અમારી નોકરી. તો એના માટે તમારે ચિંતા નહીં ને કાંઈ? નહીં, બિલકુલ નહીં. એને લગ્ન કરી દીધા. તો બે માણસ નોકરી કરે. લગ્ન જ કરી દીધા? હા. તો કામ તમારે કાંઈ માથે જ બધું ગયું? માથેથી આવ નિવૃત્ત? માથેથી આવ ઢાળ્યો ગયો. ઢાળ્યો ગયો આવ નિવૃત્ત. એટલે ઓલો દાંત કાઢે ઢાળ્યો હું આવો એટલે એ તમારી વાત આવી છે. એની ચિંતા એ અમારી ચિંતા કરતો નથી. હા, એ તમારી જુદા. બાપાને પેન્શન આવે છે ને ખેતીની આવક છે ને તમારે ગન્ના ને ઓલા ભાડાની બધી આવક છે. ખેતી ને સુરતમાં મકાન ખરા કેમ? હા, સુરતમાં મકાન ખરા. ક્યાં ઠેકાણે આપણે? એક માતૃશક્તિ સોસાયટી ને એક છે ઉત્તરાયણ શિવમ પેલેસ. વાહ, તો ત્યાં મકાન સારું છે બા? અહીંયા ફ્લેટ છે. ફ્લેટ છે? હા, તો તમારા માટે ત્યાં સારું એ રહેવા માટે સુખ શાંતિ વાળું. સુખ શાંતિ વાળું. હું નિવૃત્ત છું. તમે નિવૃત્ત થાવ? મંદિરે જાય ને પૂજા પાઠ ને ધાર્મિક ક્રિયા કરી છે. હા, એ કરે. ધાર્મિકમાં રહેવાય. પછી ઉંમર થાય ને ઉંમર થાય તો ઈશ્વરને બધું ઘણી આપણે મહેનત કરી ધાર્મિક પ્રવૃત્તિ જ કરી છે. અને આપણે મહેનત બહુ કરી પહેલાં. અહીં તમે જોવો ને પહેલાં ખેતી કરતા ને જોયું ને આપણે? હા. હે, તમે નાના હતા તો એ મજૂર તમારે કેટલા દાડિયા? પહેલાં કેટલી જમી હતી અહીં તમારે બધાની? અમારા ભાગમાં 40 વીઘા હતી હા. બાપુજીના. હા. તો એ બધા ભેગા ભાઈઓ હતા ને આ બધા ભાઈઓ બધા સુરત ને કોઈ અમદાવાદ. એક અમદાવાદ છે ને બે સુરત છે. અમદાવાદ શું કરે ભાઈ? એ ભાઈ ડોક્ટર છે. ડોક્ટર? હા. તો એ તો હારા મારું. તમે બે ભાઈ? એને એ અમદાવાદ છે, એને એક દીકરો છે, એ બેંગ્લોર નોકરી કરે. એટલે તો એને સારું સારું. પગાર સારો હોય છે એને? હા, સારો છે. કેટલો પગાર છે એને? 1.5 લાખ. 1.5 લાખ. થઈ ચિંતા નહીં. પ્રાગજીભાઈ નામ છે ને ડોક્ટર? ભાઈ એના દીકરાનું નામ છે ઓલો. તો ભલે એ સારું. અને આપણે તમને કહું, હા. તમારે પછી હવે અહીંથી કેટલા દિવસ કેળે નીકળવું છે? બસ હવે 2-3 દિવસ. બસ નીકળે. હાથીગઢ જવું ને? બધાને દાયુભાઈને મળી લીધા. હા, મળી લીધા. અને બધા આનંદ કિલ્લો કર્યો. હા, તો એ સારામાં સારું કર્યું. તબિયત સારી છે. આ કુદરતી વાતાવરણ છે. હા. અને કુદરતી વાતાવરણ માટે જ આવ્યા છે. એમ ને? હવા ખાવા મજા આવે. ગામડાનો દેશી ખોરાક પાછો. હા, દેશી ખોરાક. ભેંસ્યું ગાયના દૂધ. બાજરાના રોટલા છે, રીંગણાનો ઓળો છે. હા, આવું બધું ખાઈ છે. સરસ મજા. છાશ. હા, બહુ સારું છે. અહીંનું હવામાન જ એવું છે. હવામાન જ એવું. તમે રોગ કઈ રે નહીં. જાય નહીં, ભાગી જાય. તમે ગામને એક ફરતો આટો જ માર્યો કે નહીં? અરે ગામ 2 આટા માર્યા. એમ ને? હા. તમને એમથી મારી જન્મભૂમિ છે. આખા ગામના પ્રદક્ષિણા 2 ફરી એટલે મને માતૃભૂમિનો આનંદ છે. આનંદ છે. હા, નહીં એ તો બરોબર છે ને. આપણે માતૃભૂમિનો તો આપણને આનંદ હોવો જ જોઈએ અને સંભાળવી જોઈએ. ફરી એટલે આપણું એનું પુણ્ય મળે. કોઈને મળે. હા, આપણી જમીન ભૂમિ આપણે ધૂળ સાટીને અહીં મોટા ચા છે ને. પહેલા તો મેં એના માતૃભૂમિને દર્શન કર્યા હોય. હા, આવ્યા એટલે. આ ઉતરી ના ના કરવા જ પડે. દર્શન તો કરવા જ પડે. હા, તો હવે જય આપણી માતા છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ઓમ નમો નારાયણ. ભોળાનાથ. જય ભોળાનાથ. નારાયણ. બસ. બ્રહ્મા